હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કિલ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર MS એક્સેલની અંદર ઇન્સર્ટ મેનુ વિશે શીખી ગયા. હવે આ મિત્રો આપણે જોવાના છીએ પેજ લેઆઉટ મેનુ વિશે. તો એના માટે તમે મારી સાથે જોડાયેલા રહો. તો હવે આપણે આવી જઈએ એક્સેલના પ્રોગ્રામની અંદર. આપણે જોવા જઈ રહ્યા છીએ પેજ લેઆઉટ મેનુ વિશે. તો પેજ લેઆઉટ મેનુનું કામ શું? તો પેજ લેઆઉટ મેનુ આખું ટોટલી જ્યારે આપણે ડોક્યુમેન્ટ બનાવી દીધું હોય, ટેબલ બનાવી દીધું હોય, એના પછી એની પ્રિન્ટ આઉટ કાઢવી હોય, એક પેજની અંદર કઈ રીતે સેટ કરવું હોય, બેકગ્રાઉન્ડમાં કઈ રીતે પિક્ચર સેટ કરવું હોય, એનું થીમ કઈ રીતે આપવી હોય, અથવા તો પેજના માર્જિન કઈ રીતે આપવું હોય, હેડિંગ ને ગ્રીડ લાઇન આ બધું પ્રિન્ટ આઉટ કઈ રીતે કરવું હોય, તો એના માટેનું આખું મેનુ આપેલું છે પેજ લેઆઉટ. ચલો મિત્રો, તો એના વિશે આગળ જાણકારી લઈએ. તો મારા જોડે અહીંયા એક શીટ આપેલી છે જેની અંદર સ્ટુડન્ટના રિઝલ્ટનો ડેટા આપેલો છે. તો પેજ લેઆઉટ મેનુની અંદર સૌથી પહેલા તો આપણને આપેલું છે થીમ. થીમનું કામ શું મિત્રો? તો થીમ ત્યારે જ વર્ક કરે કે જ્યારે આપણે થીમની જે ટેબલ આપણે બનાવેલું હોય એની અંદર તમે હોમ મેનુમાંથી કોઈ સેલ સ્ટાઇલ આપી દો. જેવી રીતે કે હું અહીંયા ટાઇટલને સિલેક્ટ કરી અને સેલ સ્ટાઇલમાં જઈને કોઈ પણ એક સ્ટાઇલ આપી દઉં. જેમ કે મેં આ સ્ટાઇલ આપી દીધી. એના પછી ફરીથી આટલો ડેટા હું સિલેક્ટ કરું અને એને પણ હું હોમ મેનુમાંથી કોઈ સ્ટાઇલ આપી દઉં સેલ સ્ટાઇલમાં જઈને. ચલો મેં આ સેલની સ્ટાઇલ આપી દીધી. માર્ક્સને સિલેક્ટ કરું, એને પણ આપણે હોમ મેનુમાં જઈ અને સેલ સ્ટાઇલ કોઈ આપી દઈએ. ચલો મિત્રો, તો મેં આની અંદર પણ સેલ સ્ટાઇલ આપી દીધી. ઓપ્ટેન માર્ક્સ, ટોટલ માર્ક્સને પણ હું અહીંયાથી સેલ સ્ટાઇલ અહીંયાથી કોઈ આપણે આપી દઈએ છીએ. તો આની અંદર પણ મેં સેલ સ્ટાઇલ આપી દીધી. એના પછી એવરેજ એન્ડ પર્સન્ટેજની અંદર પણ આપણે સેલ સ્ટાઇલમાંથી કોઈ પણ એક સેલની સ્ટાઇલ એપ્લાય કરી દઈશું. મિનિમમ મેક્સિમમની અંદર પણ સેલ સ્ટાઇલ એપ્લાય કરી દઈશું. જેનાથી આ બધું કરવાથી શું થાય મિત્રો? તો તમે જે સેલ સ્ટાઇલ એપ્લાય કરી છે મિત્રો, એના પેજ લેઆઉટ મેનુની અંદર ગયા પછી તમે એનો કોઈ થીમ એપ્લાય કરો છો તો તમને ડાયરેક્ટલી દેખાશે. કેવી રીતે? તો ચલો હવે જોઈએ. તો મેં સેલની સ્ટાઇલ આપી દીધી. હવે આપ્યા પછી હું પેજ લેઆઉટ મેનુની અંદર જતો રહું. પેજ લેઆઉટ મેનુની અંદર ગયા પછી અહીંયાથી હું થીમ એપ્લાય કરું. તો થીમ એપ્લાય કરશું તો સાથે સાથે સેલની સ્ટાઇલ પ્લસ ફોન્ટ કલર ને બધું તમને જોવા મળશે. ફોન્ટની સ્ટાઇલ, સેલની સ્ટાઇલ, થીમ કલર આ બધું સાથે ચેન્જીસ જોવા મળશે મિત્રો. એકલા કલર્સ ચેન્જ કરવા હોય તો આમાંથી હું એકલા કલર્સ ચેન્જ કરી શકું છું. ફોન્ટની સ્ટાઇલ બદલવી હોય તો એકલી ફોન્ટની સ્ટાઇલ બદલાશે, જે તમને ફોન્ટની લાઇબ્રેરીની અંદર આપેલી છે મિત્રો. તો અહીંયાથી આપણે ફોન્ટની સ્ટાઇલ પણ બદલી શકીએ. જો તમે ફોર્મેટિંગ ના આપેલું હોય, નોર્મલમાં તમે એપ્લાય કરવા જશો તો શું થશે મિત્રો? તો સ્ટાઇલ અને ફોન્ટ નું બંનેનું જ બદલાશે, બીજું કશું બદલાશે નહીં. હવે આપણે આવી જઈએ પેજ સેટઅપની અંદર. પેજ સેટઅપની અંદર પહેલો ઓપ્શન આપણને આપેલો છે મિત્રો માર્જિન. તો માર્જિનનું કામ શું મિત્રો? તો માર્જિન ઓપ્શનનું કામ એટલું જ છે કે જ્યારે આપણે ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢવાની હોય, આપણા ટેબલ્સની પ્રિન્ટ કાઢવાની હોય તો હાલ માર્જિન આપેલું છે નોર્મલ. હવે એની અંદર બીજા 2-3 ઓપ્શન આપેલો છે, એક વાઇડ એન્ડ નેરો. તો નેરોની અંદર લેફ્ટ એન્ડ રાઈટ સાઈડથી માપ ઓછું થાય છે. જેમ કે મારે કસ્ટમ માર્જિન કરવું હોય તો કસ્ટમ માર્જિન પણ હું કરી શકું છું. કઈ રીતે? ચલો, તો સૌથી પહેલા હું તમને અહીંયા Ctrl+P પ્રેસ કરું તો તમને અહીંયા પ્રિન્ટ પ્રિવ્યુમાં બતાવી રહ્યું છે કે સિરિયલ નંબરથી લઈ અને ઓપ્ટેન માર્ક્સ સુધીનો ડેટા દેખાય છે. બરોબર મિત્રો? પણ હું માર્જિન અહીંયા જે નોર્મલ કરી દઉં, નોર્મલની જગ્યાએ હું નેરો કરી દઉં. તો હવે તમે પ્રિન્ટ પ્રિવ્યુની અંદર જઈને જોશો તો ઓપ્ટેન માર્ક્સની જગ્યાએ કોલમ બીજી વધારાની એડ થઈ, જેનાથી ડેટા જે ઓપ્ટેન માર્ક્સ સુધીનું પ્રિન્ટ થતું હતું એનાથી વધારે અહીંયા ટોટલ માર્ક્સ સુધીનો પણ ડેટા પ્રિન્ટ થઈ જશે. ખ્યાલ આવી ગયો મિત્રો? એના સિવાય બીજા ઓપ્શન તમે જાતે પણ ક્રિએટ કરી શકો. જેમ કે હું અહીંયા કસ્ટમ માર્જિનની અંદર જતો રહું. અહીંયા હું ટોપ, બોટમ, લેફ્ટ એન્ડ રાઈટ આ માર્જિન હું મારી રીતે જાતે પણ સેટ કરી શકું છું, જેનાથી કોલમ એક પેજમાં સમાવવાની સંભાવના વધી જશે. બરોબર મિત્રો? ઓછી કરશું તો વધી જશે અને વધારીશું તો જે ઓપ્ટેન માર્ક ટોટલ માર્ક સુધીનો ડેટા બધા મને શો કરે છે એ અહીંયાથી સબ્જેક્ટ અથવા ઓપ્ટેન માર્ક સુધી આવશે. ઓકે મિત્રો? હવે તમને અહીંયા જુઓ મિત્રો, એક ડોટેડ લાઈન દેખાઈ રહી હશે. હું આને ફોર્મેટિંગ થોડું હટાવી દઉં
જેનાથી તમને ખ્યાલ આવી જાય કે આપણે જે ફોર્મેટિંગ આપેલું છે એ હું ક્લિયર કરી દઉં. અહીંયા તમને જે ડોટેડ લાઈન બતાવે છે મિત્રો, તો આ શું બતાવે છે? પેજનો ભાગ બતાવે છે. કઈ રીતે? તો ચલો હું આનું ઝૂમિંગ ઓછું કરી દઉં. તમે જે જોઈ રહ્યા છો એ પ્રમાણે આ પહેલું પેજ છે, આ બીજું પેજ છે. હજુ ડેટા નીચે હોય તો આ ત્રીજું પેજ થઈ જાય. હજુ ડેટા નીચે હોય ટેબલનો તો ચોથું થઈ જશે. અને એની બાજુમાં ડેટા હોય તો એક્સેલ ની અંદર સળંગ પેજ ગણતરી થાય નહીં. 1 2 3 4 આ રીતે પેજની ગણતરી થશે. હવે આપણે હતા એમને એમ આવી જઈએ. ઝૂમિંગ આપણે વધારી દઈશું. એક પેજની અંદર ડેટા કેટલો સમાય છે તો આપણે ફાઇલ મેનુની અંદર જઈને કંટ્રોલ P કરીશું, અથવા તો એકલું કંટ્રોલ P કરશો તો એક પેજની અંદર આટલો ડેટા મને શો કરે છે. 46 નંબરનો સિરિયલ નંબર સુધી એક પેજની અંદર ડેટા સમાઈ જશે. હજુ આપણે ઓરિએન્ટેશન ચેન્જ કરીએ કે જે મેં ઊભા પેજની અંદર પ્રિન્ટ કાઢી છે. અહીંયા તમને કયું પેજ જોઈ રહ્યા છો? ઊભું પેજ. ઊભા પેજની જગ્યાએ તમારે આડા પેજની અંદર પ્રિન્ટ કાઢવાની થતી હોય તો આપણે શું કરીશું? ઓરિએન્ટેશન લેન્ડસ્કેપ ચેન્જ કરી દઈશું. જેનાથી હવે હું તમને પ્રિન્ટ પ્રિવ્યુ કરીને બતાવું તો જો એક પેજની અંદર જે ટોટલ માર્ક સુધીનું ડેટા સમાતો હતો એ કેટલા સુધી આવી ગયો? મિનિમમ સુધી. અને હજુ આપણે થોડું એડજસ્ટ કરીએ તો આ બંને કોલમો પણ આની અંદર સમાઈ જાય એમ છે. પણ આપણે જ્યારે પ્રિન્ટ કાઢવાની હોય ત્યારે એના વિશે આપણે જોઈશું. હવે હું ઓરિએન્ટેશન એનું પોર્ટ્રેટ જ કરી દઉં છું. અહીંયા તમને આપેલું છે સાઈઝ. હવે તમારે કયા સાઈઝના પેપરની અંદર પ્રિન્ટ કાઢવાની છે તો હું અહીંયા લેટર આપેલું છે, ટેબ્લોઇડ છે, લીગલ છે, A3, એક્ઝિક્યુટિવ સ્ટેટમેન્ટ છે, A5, A4. તો આ બધા અલગ અલગ સાઈઝના પેપરના નામ અને એની સાથે નીચે તમને આપેલું છે એનું માપ. બરોબર મિત્રો? તો હાલ હું Ctrl+P કરું તો મને 46 સુધીના સિરિયલ નંબરના સ્ટુડન્ટના માર્ક્સ જોઈ શકું છું, અથવા એટલાની પ્રિન્ટ નીકળે છે. તો હું અહીંયાથી સાઈઝ લીગલ લઈ લઉં. તો લીગલ સાઈઝ પસંદ કર્યા પછી તમે Ctrl+P કરશો તો 61 સુધીનો ડેટા મને અહીંયા શો કરે છે કે આટલો ડેટા હું પ્રિન્ટ કરી શકું. પણ એના માટે આપણા જોડે લીગલ પેપર પ્રિન્ટરમાં મૂકેલું હોવું જોઈએ. ચલો આપણે એને નોર્મલ લેટર જ કરી દઈએ. એના પછી આપણે જ્યારે Ctrl+P કરીશું તો પ્રિન્ટ પ્રિવ્યુ ની અંદર આખું ટેબલ, તમે જેટલું ટેબલ બનાવ્યું છે, જેટલા પેજીસ હશે તમને અહીંયા શો કરશે. પરંતુ તમારે અમુક સિલેક્ટેડ એરિયાની પ્રિન્ટ કાઢવાની હોય. જેમ કે મારે અહીંયા પેજ સિરિયલ નંબર 11 થી લઈને આટલો જ ડેટા મારે જોવે છે 20 સુધીનો, અને આટલા ડેટાની જ મારે પ્રિન્ટ કાઢવી હોય તો હું શું કરું? આટલો ડેટા સિલેક્ટ કરી દઉં, પ્રિન્ટ એરિયામાં જઉં, સેટ પ્રિન્ટ એરિયા કરાવી દઉં, એટલે પ્રિન્ટ એરિયા મારો સેટ થઈ ગયો. હવે જ્યારે હું Ctrl+P થી પ્રિન્ટ કાઢવા જઈશ એટલે મને અહીંયા શો કરશે કે આટલા ડેટાની પ્રિન્ટ નીકળશે. બીજું ગમે તેટલું મોટું ટેબલ હશે તો એની પ્રિન્ટ નીકળશે નહીં. હવે બધા આખા ટેબલની પ્રિન્ટ કાઢવી હોય તો શું કરશું મિત્રો? તો એના માટે પ્રિન્ટ એરિયામાં જઈને ક્લિયર પ્રિન્ટ એરિયા કરી દઈશું. એના પછી તમે પ્રિન્ટ પ્રિવ્યુમાં જોશો એટલે જેવડું ટેબલ હશે બધો ડેટા મને અહીંયા શો. બીજું આપેલું છે બ્રેક્સ. બ્રેક્સ એટલે શું? તો આપણે વર્ડની અંદર શીખી ગયા છે કે પેજ બ્રેક કરાવીએ તો ઉપરના પેજના વચ્ચે મિડલમાં કોઈ આપણું કર્સર હોય અને ત્યાંથી પેજનો બ્રેક કરીએ તો એના નીચેનો ડેટા ફ્રીઝ થઈ જશે. નવા પેજ ઉપર તમારો ડેટા પહોંચી જશે. તમારું ઇન્સર્ટ પોઇન્ટર નવા પેજ ઉપર પહોંચશે. એવું ને એવું અહીંયા એક્સેલ ની અંદર આપેલું છે પેજ બ્રેક. પેજ બ્રેક એટલે શું? તો હાલ આપણો પેજનો ભાગ ક્યાંથી પડે છે? આટલાથી પાર્ટીશન પડે, મતલબ આ પેજ પહેલું, બીજું, ત્રીજું ને ચોથું. પણ એની જગ્યાએ મારે આટલાથી પાડવો હોય તો હું શું કરું? ત્યાં ક્લિક કરી દઉં અને અહીંયા કરી દઉં પેજ ઇન્સર્ટ પેજ બ્રેક. તો ત્યાંથી ભાગ પડી ગયો. હવે તમે Ctrl+P ની અંદર જઈને જોશો તો 37 સુધીનો જ ડેટા તમે એક પેજની અંદર જોઈ શકો છો. થઈ ગયો મિત્રો? તો આ રીતે તમે પેજનો બ્રેક કરાવી શકો એક્સેલ ની અંદર. નોર્મલ કરવું હોય તો એમાં જઈને રિમૂવ પેજ બ્રેક એટલે હતું એમના એમ નોર્મલ બાય ડિફોલ્ટ આવી જશે. એના સિવાય આપણે બેકગ્રાઉન્ડમાં કોઈ પિક્ચર સેટ કરવું હોય તો હું અહીંયાથી બેકગ્રાઉન્ડમાં જઉં. મારા ફોલ્ડરની અંદર કોઈ પિક્ચર્સ મેં ડાઉનલોડ કરેલું હોય અથવા મારે જે પિક્ચર સેટ કરવું હોય એને હું શું કરી દઉં છું મિત્રો? તો અહીંયાથી મેં ઇન્સર્ટ કરાવી દીધું. તો દરેક પેજની મારા એક્સેલ શીટની અંદર દરેક આખી શીટની અંદર આ પિક્ચર આવી જશે બેકગ્રાઉન્ડની અંદર. ઓકે મિત્રો? તો આ રીતે તમે એને સેટ કરી દો. જો તમારે પિક્ચર ચેન્જ કરવું હોય તો આને ડિલીટ કરવું પડશે, પાછું ફરીથી ઇન્સર્ટ કરાવવું પડશે મિત્રો.
હવે આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રિન્ટ ટાઇટલ ઓપ્શન વિશે. પ્રિન્ટ ટાઇટલ નું કામ શું? તો પ્રિન્ટ ટાઇટલ ઓપ્શન એટલા માટે છે કે જ્યારે, ચલો હું તમને પ્રિન્ટ પ્રિવ્યુમાં પહેલા બતાવી દઉં. Ctrl+P કર્યું, પેજ નંબર 1 ઓકે જ છે. પેજ નંબર 2 ઉપર ગયા તો અહીંયા મને ટાઇટલ નથી દેખાતા. મતલબ કે આ શું છે? સિરિયલ નંબર છે, આ નામ છે, કયા સબ્જેક્ટના માર્ક્સ છે, તો એના માટે અહીંયા ટાઇટલ હોવું જરૂરી છે. તો ટાઇટલ નથી. હજુ ત્રીજા પેજ ઉપર જઈએ તો ત્રીજા નંબરના પેજ ઉપર ટાઇટલ આપેલા છે, પણ એના આગળ કોના છે, કયા સ્ટુડન્ટના છે, કયા સિરિયલ નંબરનો ડેટા છે એ હું જોઈ શકતો નથી. મતલબ કે પેજ નીચેના પેજ ઉપર તમે રોનો ડેટા નહીં જોઈ શકતા અને એનો પ્રિન્ટ નથી કાઢી શકતા, અને બાજુના પેજની અંદર તમે કોલમનો ડેટા નહીં જોઈ શકતા, એનો પ્રિન્ટ નહીં કાઢી શકતા. તો હવે એને લાવવું હોય તો કઈ રીતે લાવવાનું? તો કોઈ કેમ વિચારતું હશે કે ચલો આ ટાઇટલને આપણે કોપી કરી દઈએ. કોપી કરી લઉં અને નીચેનું જે પેજ છે એને અહીંયા એક રો ઇન્સર્ટ કરાવી દઈએ, અને આપણે શું કરીએ, ઇન્સર્ટ કરાવી અને પછી અહીંયા એને મૂકી દઈએ. બરોબર મિત્રો, અહીંયા મેં ઇન્સર્ટ કરાવી દીધું. હવે તમે Ctrl+P કરીને જોશો તો એમાં તો બતાવશે જ આવી ગયું, પણ આવું ક્યાં સુધી? મતલબ કે આ તો એક બે પેજ હોય ત્યાં સુધી તમે આવું કોપી પેસ્ટ કરાવી શકો, પરંતુ તમારે જ્યારે 100-200 વધારે પેજ હોય ને વધારે પેજની અંદર બધા પેજની અંદર આ જે ફર્સ્ટ ટાઇટલ આપેલું હોય કે અહીંયા એક કોલમ હોય કે એક રો હોય કે બે રો હોય, પણ જેટલી પણ રો હોય દરેક પેજ ઉપર રિપીટ કરવાની થતી હોય તો દરેક પેજ ઉપર એનો કોપી પેસ્ટ કરવાની જરૂર નથી. મિત્રો શું કરવું પડશે? તો એના માટે આપણે આવી જઈશું પ્રિન્ટ ટાઇટલ ની અંદર. પ્રિન્ટ ટાઇટલ ની અંદર આયા પછી આપણે શું કરીશું, મારે રો ને રિપીટ કરવી છે તો હું રો ટુ રિપીટ એટ ટોપ ઉપર ક્લિક કરીશ, અહીંયાથી રો ને સિલેક્ટ કરી દઈશ અને ઓકે કરશું. હવે આપણે જોઈએ તો Ctrl+P નેક્સ્ટ નંબરના પેજ ઉપર રો નો ડેટા આવી જશે. આવી તમે નીચે ગમે તેટલા પેજ લીધેલા હોય પણ દરેક પેજની અંદર આ રો રિપીટ થઈ જાય, જે તમારે અહીંયા કોપી પેસ્ટ કરેલી નથી. એ રીતે મારે કોલમ રિપીટ કરવી હોય તો શું કરવાનું? તો પ્રિન્ટ ટાઇટલમાં જઈશું, કોલમ ટુ રિપીટ એટ ટોપ, એના પછી શું કરીશું તો ત્યાં ક્લિક કરી અને અહીંયાથી બે કોલમને સિલેક્ટ કરી દઈશું અને ઓકે કરી દઈશું. એટલે દરેક પેજની અંદર આ કોલમ રિપીટ થઈ જશે. ચલો હવે આપણે જોઈ લઈએ. પેજ નંબર 1, પેજ નંબર 2 ની અંદર આવી ગયું, રોનો ડેટા પણ આવી ગયો, એન્ડ બીજો કયો ડેટા આવી ગયો? કોલમનો ડેટા પણ આવી ગયો. ઓકે મિત્રો, થર્ડ નંબરના પેજ ઉપર જશો તો પણ આવી જશે. ફોર્થ નંબરના પેજ ઉપર જશો તો પણ તમે એનો પ્રિન્ટ પણ કરી શકશો અને જોઈ પણ શકશો. તો ખ્યાલ આવી ગયો મિત્રો. તો પ્રિન્ટ ટાઇટલ થી શું થાય? તો ટાઇટલ આપણે જે આપેલું હોય એ રહ્યું તમે રિપીટ કરી શકો દરેક પેજ ઉપર. હવે બીજું અહીંયા આપણને આપેલું છે પેજની હાઇટ એન્ડ વિડ્થ. મતલબ કે એક પેજ હાલ આપણે પ્રિન્ટ કરવા જઈએ તો 4 પેજની અંદર ડેટા પ્રિન્ટ થાય છે, પણ તમારે એમ થાય કે મારે એક પેજની અંદર સેટ કરવો હોય તો તમે સ્કેલમાંથી અહીંયા સ્કેલ ઘટાડી શકો તો પણ સેટ થશે. ચલો મેં અહીંયા ઘટાડ્યા તો શું થયું? એક પેજની અંદર ડેટા સેટ થઈ ગયો. Ctrl+P કરીને જોઈ લો તો આટલો ડેટા એક પેજની અંદર સેટ થઈ જાય. જો એવું ના કરવું હોય તો તમે અહીંયાથી એક પેજ લઈ લો, એક પેજની અંદર ડેટા સેટ થઈ જશે. હું અહીંયા પેજ 1 લઈ લઉં અને હવે તમે Ctrl+P કરશો એટલે જેવડું પણ મોટું ટેબલ હોય દરેકે આખું પેજ તમારું જે ટેબલ હોય એક જ પેજની અંદર સેટ થઈ જશે. પણ એના માટે ફોન્ટની સાઈઝ એકદમ નાની દેખાશે. તો આપણે એવું ના કરવું હોય તો આપણે એને અહીંયા ઓટોમેટિક જ રાખીશું. ભલે 2 પેજ થતા હોય તો 2 પેજ થાય, એનું સ્કેલ વધારી દઈશું. આપણે જેટલો ડેટા જુઓ એટલા ડેટા પ્રમાણે એનું સ્કેલ માપ રાખીશું. ખ્યાલ આવી ગયો મિત્રો કે એક પેજની અંદર કઈ રીતે સેટ કરવું. ઓકે, એના પછી આપણે જોઈએ તો ગ્રીડ લાઇન ને હેડિંગ. આ ઓપ્શન શેના માટે આપેલા છે મિત્રો? તો ચલો હું અહીંયા તમને બતાવી દઉં. આ પેજ નંબર 3 છે, એની અંદર હું અહીંયા સ્પેસ આપી દઉં, પણ એના પહેલા હું Ctrl+P કરું. પેજ નંબર 3 ઉપર આપણે જઈએ તો અહીંયા તમને ઉપર જે ટાઇટલ આપ્યું એના ઉપર તમે હેડિંગ જોઈ શકો છો ના? જેમ કે ABCD ઉપર ઓપ્શન આપેલો એક્સેલમાં, આ બાજુમાં નંબર આપેલા છે. નંબર તમે પ્રિન્ટ પણ કરી શકતા નથી અને જોઈ શકો, આની અંદર ખાલી જોઈ શકાય પણ પ્રિન્ટ કરી શકાતા નથી. તો હું અહીંયાથી એક તો ગ્રીડ લાઇન એટલે આ જે લાઇન તમે બતાવું છું
એ ગ્રીડ લાઈન કહેવાય. ચલો હું તમને અહીંયા ઝૂમિંગ ઓછું કરી દઉં તો અહીંયા તમને ખ્યાલ આવશે કે આ શું છે, ગ્રીડ લાઈન. ગ્રીડ લાઈન જે દેખાય છે હું અહીંયાથી બંધ કરી દઉં તો બંધ થઈ જશે. સેલ તેના ત્યાં જ છે પણ દેખાતી બંધ થઈ જશે. તો હું અહીંયાથી વ્યૂ કરતો. હવે આ ગ્રીડ લાઈનને પ્રિન્ટ કર્યું હોય, જે ખાલી જગ્યા વાળો ભાગ છે એમાં પણ આ ગ્રીડ લાઈનને પ્રિન્ટ કર્યું હોય તો શું કરવાનું મિત્રો, તો પ્રિન્ટ ઉપર ક્લિક કરી દઈશું. Ctrl+P કરશો, પેજ નંબર નેક્સ્ટ ઉપર જશો તો તમે આ ગ્રીડ લાઈન પણ પ્રિન્ટ કરી શકો છો. એવી રીતે હેડિંગ એટલે આ જે ABCD આપેલી છે અને અહીંયા નંબર આપેલા છે અને આપણે હેડિંગ કહીશું. હેડિંગને હું હાઇડ એન્ડ શો કરી શકું છું આ રીતે. ઓકે મિત્રો, તો હાઇડ એન્ડ શો. એના પછી પ્રિન્ટ ઉપર ક્લિક કરી દો અને Ctrl+P ઉપર કરશો તો તમે જેટલો પણ ડેટાની પ્રિન્ટ કાઢશો દરેકમાં આ ABCD અને નંબર વાળી હેડિંગ આવી જશે. તો ખ્યાલ આવી ગયો મિત્રો કે ગ્રીડ લાઈન કઈ રીતે પ્રિન્ટ કરવી, શો કઈ રીતે કરવી, હેડિંગને કઈ રીતે પ્રિન્ટ કરવા, શો કરવા. બરોબર મિત્રો, આશા રાખું છું કે મેં તમને જે પેજ લેઆઉટ મેનુની અંદર માહિતી આપી એમાં તમને ખ્યાલ આવી જ ગયો હશે મિત્રો. અને જો કોઈ ખ્યાલ ના આવ્યો હોય તો તમે વિડીયોને ફરીથી પોઝ કરીને જોઈ શકો છો. સ્કીપ કરશો તો મિત્રો ખ્યાલ આવશે નહીં મિત્રો. ઓકે, અને અહીંયા અરેન્જ ઓપ્શન આપેલો છે, એ ઓપ્શન આપણે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર શીખી ગયા છીએ કે 2-3 શેપ લીધા હોય તો એના આગળ પાછળ કઈ રીતે લાવવા, એના માટેનો ઓપ્શન આપેલો છે. સ્પ્રિંગ ફોરવર્ડ એન્ડ સેન્ડ બેકવર્ડ. એના પછી સિલેક્શન પેનની અંદર તમે જે શેપ લીધા હોય એ બતાવશે. ચલો હું તમને અહીંયા બતાવી દઉં છું. ઇન્સર્ટ મેનુની અંદર આપણે જે શેપ્સ ઇન્સર્ટ કર્યા, જેમ કે મેં ફર્સ્ટ નંબરનો શેપ લીધો, ફરીથી હું કોઈ બીજા નંબરનો બીજો શેપ લઈ ડ્રો કરી દઉં છું. હજુ આપણે કોઈ ત્રીજો શેપ પણ આ રીતે લઈ લઈએ છીએ. ઓકે મિત્રો, તો આ શેપને મેં ડ્રો કરી દીધો. હવે આ શેપને આપણે ફોર્મેટિંગ ફિલ કે કોઈ કલર ફિલ કરાવવો હોય તો કરાવી શકીએ છીએ. મતલબ પહેલો શેપ આવ્યો, બીજો શેપ આવ્યો, ત્રીજો આવ્યો. તો હવે તમારે જે પહેલો શેપ એના બધાના ઉપર લાવવો હોય શું કરવું પડે મિત્રો, તો એના માટે આપણે અહીંયા બ્રિંગ ફોરવર્ડ ની અંદર બ્રિંગ ફોરવર્ડ કરો એટલે એક શેપની ઉપર આવશે અને બેકવર્ડ કરશું એટલે એક શેપની પાછળ જશે. ઓકે, અને ડાયરેક્ટ ફ્રન્ટ કરશો તો ડાયરેક્ટ બધા શેપની ઉપર આવશે અને બેક કરશું તો બધા શેપની પાછળ જતું રહેશે. મતલબ કે એકબીજા શેપની ઉપર તમારે આગળ પાછળ શેપને લઈ જવા હોય તો તમે આ બંને ઓપ્શનથી લઈ જઈ શકો છો. એના પછી સિલેક્શન પેનની અંદર તમે જે શેપ ડ્રો કર્યા હોય એના અહીંયા નામ બતાવે છે. અલાઇનમેન્ટ આપવું હોય તો આપણે અલાઇનમેન્ટ પણ આપી શકીએ છીએ. શેપને રોટેટ કરવો હોય તો આ રીતે આપણે એને રોટેટ પણ કરી શકીએ છીએ મિત્રો. તો મિત્રો પેજ લેઆઉટ મેનુ આજે આપણું અહીંયા પૂરું થાય છે. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. મિત્રો કન્ટેન્ટ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી એ પણ કંઈક નવું શીખે. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ.